મુક્તિ કરવી હોય તો લગ્ન કર્યા વગર જ સંન્યાસ લઈ લે એવું વિચારતા હોય, એટલે મેરેજ લાઈફને લોકો તુચ્છ ગણતા હોય. એમના માટે લખ્યું છે કે લગ્ન જીવન એનો નિમ્ન આશ્રમ છે. બ્રહ્મચર્ય, વાનપ્રસ્થ, સંન્યાસનો પણ આધાર ગૃહસ્થ આશ્રમ છે. જે આપણા હિન્દુ કલ્ચર પ્રમાણે જે જીવનના 4 આશ્રમ કીધા છે, બ્રહ્મચર્ય આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ, સંન્યાસ આશ્રમ અને ગૃહસ્થ આશ્રમ, તો કીધું છે કે ગૃહસ્થ આશ્રમ એ તો બાકીના 3 આશ્રમનો આધાર છે. લગ્ન જીવન એ કંઈ સામાન્ય વાત નથી, સમગ્ર જીવનનો આધાર કહી શકીએ ને આમ જોઈએ તો. એમ લગ્ન જીવન ન માત્ર 2 વ્યક્તિઓનો હસ્તમેળાપ છે. મેરેજમાં આપણે હસ્તમેળાપ થતો હોય ને એટલે આપણે એમ થાય કે 2 વ્યક્તિ ખાલી મળે છે એટલે લગ્ન થઈ જાય છે, પણ ખરેખર સાચા અર્થમાં એવું નથી. લગ્ન જીવન ન માત્ર 2 વ્યક્તિઓનો હસ્તમેળાપ છે, એ તો 2 કુટુંબ તણા સ્નેહ સંબંધનો સ્વીકાર છે. 2 કુટુંબ હોય ને એનો સંબંધ છે, માત્ર 2 વ્યક્તિના સંબંધની વાત નથી લગ્ન જીવન એટલે.